નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે શીખીશું હોમવર્કના દાખલાઓ જે તમને ભાગ 5 ની અંદર આપવામાં આવ્યા હતા. આ હોમવર્કના દાખલાઓમાં આપણે બે સંખ્યાના ગુસાઅ અને લસાઅના દાખલાઓ શીખીશું. તો ચાલો જોઈએ બે સંખ્યાના દાખલાઓ. તો સૌપ્રથમ ગુણભાર જોઈ લો કે બેઝિક માટે 2 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ માટે 4 માર્ક્સના છે. હોમવર્કના જે દાખલા છે અવયવ પાડવાના છે, આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે અને ગુસાઅ અને લસાઅ શોધવાનું છે, બરાબર. અને આ જે દાખલા જે તમને લાસ્ટ વિડીયોમાં હોમવર્કમાં આપવામાં આવ્યા હતા એના વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો જોઈએ પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર 6 અને 72 આપ્યા છે. 6 અને 72 ના આપણે અવયવ પાડવાના છે. જે રીતે આપણે રફ વર્ક કરીએ છીએ એ રીતે, જેમ કે 6 ના અડધા કેટલા થાય? 3 અને 3 એકુ 3. એટલે કે અહીંયા 6 ના અવયવ અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 છે. આ જે અવયવો છે ડાબી બાજુના એ જ અવયવો લખવાના, બરાબર. ત્યારબાદ છે 72, 72. તો આપણે 72 ના અવયવ પાડીએ. 72 ના અવયવ તો 72 ના અડધા કરીએ, બેકી સંખ્યા છે એટલે 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18 અને 3 તારી 9 અને 3 એકુ 3. તો એના અવયવ આવે છે આપણી પાસે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. એટલે કે 2 નો ઘન, 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત અને 3 નો વર્ગ એટલે કે 3 ની 2 ઘાત. હવે આપણે જોવાનું છે ગુસાઅ અને લસાઅ. તો ગુસાઅ અને લસાઅ માટે મેં તમને વ્યાખ્યા ત્યારે લખાવેલી હતી મારા પ્રમાણે કે ગુસાઅ માટે આપણે શું કરવાનું છે. ગુસાઅ જો 6 અને 72 નો શોધવો હોય તો આપણે આ બંનેના અવયવોમાંથી આપણે જોવાના છે જે ઘાત સ્વરૂપે હોય તે, બરાબર. અહીંયા તો કોઈ ઘાત આવતી નથી એટલે આ બે ની અંદરથી આપણે જોવાનું છે. આ બે ની અંદર ગુસાઅ એટલે બંનેમાં હોય એવા અવયવ, બંનેમાં હોય એવા અવયવ. તો બંનેમાં હોય એવી સંખ્યા કઈ છે? 2. અને બંનેમાં હોય એમાંથી આપણે સૌથી નાની સંખ્યા જ લેવાની છે. તો પહેલા આપણે 2 ની વાત કરીએ તો 2 અને 2 ની 3 ઘાત. તો ગુસાઅમાં આવશે 2. 2 ની નાની ઘાત છે અહીંયા 1 એટલે આપણે એક જ વાર લખ્યું. ત્યારબાદ 3 અને 3 એ પણ બંનેમાં છે. તો ગુસાઅમાં આપણે લખવાની છે સૌથી નાની ઘાત. તો અહીંયા 3 ની કોઈ પણ ઘાત નથી એટલે એક ઘાત ગણાય, જ્યારે અહીંયા 2 ઘાત ગણાય. તો એનો જવાબ આવશે 3 દુ 6. તો ગુસાઅ કેટલો આવ્યો આપણો? 3 દુ 6. હવે લસાઅની જો આપણે વાત કરીએ તો લસાઅમાં શું આવશે? આ થોડું રફ કરી દઉં છું. હવે લસાઅની વાત કરીએ. લસાઅ તો લસાઅની અંદર 6 અને 72 નો જે લસાઅ આવશે એમાં બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત લેવાની છે. તો બંનેમાં હોય એની સૌથી મોટી ઘાત 2 અને 2 ની 3 ઘાત એટલે અહીંયા આવશે 2 ની 3 ઘાત અને 3 અને 3 ની 2 ઘાત. તો લસાઅમાં આપણે શું લેવાનું છે? સૌથી મોટી ઘાત બંનેમાં આવતા હોય એટલા એ અવયવો અને બાકીના બધા જ અવયવો. હવે અહીંયા બાકીના બીજા કોઈ અવયવ બચતા નથી, બંનેમાં હોય એવા જ અવયવ છે 3 અને 3 ની પણ આપણે કઈ ઘાત લેવાની છે? સૌથી મોટી ઘાત એટલે કે 2. 2 ને 3 વાર ગુણીએ તો 2 દુ 4, 4 દુ 8. તો 2 ને 3 વાર ગુણીએ તો 8 મળશે અને 3 ને 2 વાર ગુણીએ તો 3 તારી 9. તો અહીંયા મળશે 9 અને 8 નવામ કેટલા થશે? 8 નવામ કેટલા થશે? 72, બરાબર. તો આ આવ્યો લસાઅ. આ રીતે આપણે ગુસાઅ અને લસાઅ શોધી શકીએ. ચાલો જોઈએ બીજી સંખ્યા અને બીજો દાખલો 65 અને 765. તો આના અવયવ જે છે મેં પહેલાથી જ લખી દીધા છે, તમારો સમય ન બગડે એટલા માટે, બરાબર. તમારે આ જાતે જ અવયવ પાડવાના છે. સૌથી પહેલા રફ વર્ક કરવાનું છે, ત્યારબાદ જ તમારે દાખલા ગણાશે. તો 65 ના અવયવ જો આપણે જોઈએ તો 13 પંચા 65 એટલે કે 5 ગુણ્યા 13 આ જ એના અવયવ આવશે. ત્યારબાદ 765. 765 ના અવયવ અહીંયા પાડેલા છે. સૌથી પહેલા 2 થી ટ્રાય કરવાનો, પણ 2 થી તો અહીંયા થશે જ નહીં, કેમ કે 765 એકી સંખ્યા છે, બરાબર, અયુગ્મ સંખ્યા છે. એટલે 3 થી ટ્રાય કરો, 3 થી થઈ જાય છે. સૌથી પહેલા 5 હોય એટલે આપણે 5 થી પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે એક રૂલ્સ બનાવી દેવાનો છે કે સૌથી પહેલા 3 થી તો પ્રયત્ન કરીને જોઈ જ લેવાનું. જો 3 થી ભાગાકાર ન થતો હોય તો પછી આપણે 5 વડે આગળ કરવાનું. તો અહીંયા 3 થી ભાગાકાર થઈ જાય છે, આપણને મળે છે 255. ત્યારબાદ 255 ને
પાછા 5 વડે ભાગીએ તો 51. 85 હા થાય ને 85 તારીખ 85 ગુણ્યા 3 હા તો 17 પંચા આવી ગયું ને આ 17 પંચા એ પણ અવયવ તમે કરી શકો બરાબર આ 3 ઉપર પણ લઈ શકો જેમ કે એક વિદ્યાર્થી અહીંયા પ્રશ્ન પૂછે છે આપણને કે 765 સૌથી પહેલા આપણે 3 થી ચલાવ્યા 285 ને અહીંયા લખ્યા 3 હવે અહીંયા 85 પણ આવી શકે 85 ગુણ્યા પણ 3 કરો તો 255 આવશે બરાબર અને 17 પંચા 85 અને 17 એકુ 17 હવે ડાબી બાજુની સંખ્યાઓ તમે જો મેં પાડેલા અવયવ અને અહીંયા જે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે જે અવયવ છે તો 3 3 5 17 3 3 5 અને 17 અવયવ આ પ્રમાણે હોવા જોઈએ બરાબર અને ડાબી બાજુના જ અવયવ લેવાના છે જમણી બાજુની સંખ્યાને પણ અવયવ જ કહેવાય પરંતુ એ વિભાજ્ય અવયવ છે કયા અવયવ છે વિભાજ્ય જેમ કે 255 85 એ વિભાજ્ય અવયવ છે એ આપણે ધ્યાનમાં લેવાના નથી આપણે ડાબી બાજુના જ અવયવને અહીંયા ગણતરીમાં લેવાના છે એટલે જ આપણે કીધું છે કે અવિભાજ્ય અવયવના સ્વરૂપે આપણે ગુસાઅ લસાઅ શોધવાનો છે તો અહીંયા 765 ના જે અવયવ છે એ 3 ગુણ્યા 5 ગુણ્યા 17 તો 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 17 આ એના અવયવ આપ્યા હવે આપણે ગુસાઅ શોધીએ તો ગુસાઅ આપણને મળશે 65 અને 765 નો એ કેવી રીતે મળશે તો જો બંનેમાં હોય એવી કઈ સંખ્યા છે જે બંનેમાં હોય તો બંનેમાં હોય એવા આ 5 છે બીજી કોઈ સંખ્યા છે 5 સિવાય જે બંનેમાં હોય એવી બીજી કોઈ સંખ્યા છે ના તો એનો ગુસાઅ આવશે માત્ર 5 ત્યારબાદ હવે આપણે શોધવાનું છે લસાઅ તો લસાઅ આપણે શોધવાનું તેમાં બંનેમાં હોય એ તો આપણે આવી જ ગયા બંનેમાં હોય એ તો આપણે આવી જ ગયા પણ બંનેમાં ચેક પણ કરી લો એકવાર કે સૌથી નાની ઘાત કઈ છે જેમ કે અહીંયા પણ એક છે ને અહીંયા પણ એક જ છે એટલે આપણે અહીંયા એક લખ્યું એ ગુસાઅમાં લખ્યું પરંતુ લસાઅમાં આપણે કઈ ઘાત લખવાની છે જે સૌથી મોટી હોય તો સૌથી મોટીમાં પણ એક જ છે બંનેમાં એટલે આપણે આ 5 તો લસાઅમાં આવશે જ હવે બીજી સંખ્યા જે આપણે લેવાની છે જેમ કે અહીંયા 13 પહેલા 65 ના અવયવમાં 13 છે તો 13 પણ એમાં આવશે એટલે આ 65 વાળીમાંથી બધી સંખ્યા લેવાઈ ગઈ હવે આમાં બીજી સંખ્યા 765 ની જે અવયવ છે એમાં 3 નો વર્ગ પણ આપણે લેવાનો તો એ આવશે 3 નો વર્ગ સૌથી મોટી ઘાત સાથે અને બીજા બાકી રહ્યા 17 પણ તો 17 પણ આપણે લેવાના હવે આ બધી સંખ્યાનો ગુણાકાર કરો શું જવાબ આવે બધી સંખ્યાનો ગુણાકાર કરો જાતે જવાબ શોધો શું ગુણાકાર આવે કમેન્ટ કરો બરાબર ગુણાકાર કરો 3 નો વર્ગ 9 ગુણ્યા 5 એટલે 45 45 ગુણ્યા 13 કરો 45 ગુણ્યા 13 કરો અને જે જવાબ આવે ગુણ્યા 17 કરો એટલે એનો જવાબ તમને મળશે શું જવાબ આવશે ગુણાકાર કરો કમેન્ટ કરો 0 450 5 તારી 15 5 1 4 તારી 12 13 5 8 585 585 ગુણ્યા 17 કરવા પડશે 585 ગુણ્યા 17 0 5 8 5 7 પંચા 3505 વડે 8 સટ્ટા 56 57 અને 5 7 પંચા 35 35 ને 5 40 હા 6000 પાછો ગુણાકાર કરો એકવાર હા 945 તો બરાબર 7 ને 5 12 બગડો વધી 1 9 45 5 ને 4 9 9925 આવે છે મારું ગુણાકાર કરો એકવાર પાછો પાંચ 8 5 હા વડી 3 લેવાની હતી ને અહીંયા હા એમાં ભૂલ છે 8 સટ્ટા 56 56 ને 3 56 57 58 59 નો 9 આવશે એટલે 5 ને 4 9 આવશે ઓકે 9 ને 5 14 14 ને 4 વધી 1 9 9945 બરાબર છે હવે ગુણાકાર કરીને જોઈ લેજો એકવાર શું ગુણાકાર આવે બરાબર છે 9945
બધા જ ગુણાકાર કરે, ગુણાકાર બધાને આવડવો જ જોઈએ. 9945. તો 13 ગુણ્યા 17 આપણે કર્યા તો આ બધાનો જવાબ આપણને મળ્યો 9945. તો 9945 એ આ સંખ્યાનો આપણો જવાબ છે. એના માટે જે આપણે ગણતરી આ કરી, આ તમારે રફ વર્કમાં બધું કામ કરવાનું છે. બરાબર, આ પણ રફ વર્કમાં કરવાનું છે. તો અહીંયા આ રીતે આપણો દાખલો સોલ્વ થશે. જેટલો ગુણાકાર જેટલો જલ્દી તમે કરી શકો ભૂલ વિનાનો, તો દાખલો સારી રીતે સોલ્વ કરી શકશો. ચાલો, ત્યાર પછી છે 85 અને 736. 85 અને 736. તો 85 ના અવયવ જે આપણે ખબર જ છે આપણને કે 17 પંચા 85, નાની સંખ્યા મેં પહેલા લખી છે. ત્યારબાદ 736, તો 2 થી ભાગ ચાલે 368, 368 ના પણ 2 થી ભાગ ચાલે 184, 184 ના અડધા 92, 92 ના અડધા 46, 46 ના અડધા 23. તો આ જે અવયવ છે એ આપણે લખીએ. 2 આવે છે 1, 2, 3, 4, 5 વખત, એટલે કે 1, 2, 3, 4, 5 વખત લખ્યા મેં, અને ગુણ્યા 23. તો 2 ની 5 ઘાત ગુણ્યા 23. હવે આપણે ગુસાઅ શોધીએ. ગુસાઅ આવશે એ બંનેમાં હોય એ જ સંખ્યા. હવે જો બંનેમાં હોય એવી કોઈ સંખ્યા છે, બંનેમાં હોય એવી કોઈ સંખ્યા છે, તો શું ગુસાઅ શૂન્ય આવશે? શૂન્ય આવશે કે 1 આવશે? તો બધાનો એક સામાન્ય અવયવ તો હોય જ છે. એ કયો હોય છે? 1. બરાબર, એટલે આ બંનેમાં કોઈ જ સંખ્યા આવતી નથી, એટલે ગુસાઅ શું આવશે? 1. પંચ્યાસી અને 736 નો ગુસાઅ આવશે એ આવશે 1. હવે આપણે લસાઅ શોધીએ. 85 અને 736 નો લસાઅ. તો લસાઅમાં કઈ સંખ્યા આવશે? જે બધી જ આવશે આની અંદર. તો 2 ની 5 ઘાત, ત્યારબાદ 5, ત્યારબાદ 17 અને ત્યારબાદ 23. ગુણાકાર કરજો મિત્રો. અહીંયા આપણે 2 નો ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. એટલે અહીંયા આવ્યા 32. 32 ગુણ્યા 5 એટલે 150. સોરી, હા સોરી, 32 ગુણ્યા 5 એટલે કે 5 તારી 15, 150. 150 ને બીજા 10, 160. એટલે 160. 32 ગુણ્યા 5 નું થશે 160 ગુણ્યા તમારે કરવા પડશે 17. કરો 17 અને જે જવાબ આવે પાછા 23. 17 થી ગુણાકાર કરો તો 0, 0, 6, 1, પાછો 0. 742 નો 2 વડી 4, 7 × 7 ને 4, 11, 0, 2, 7, 1. 1720. હા, 1 ને 1, 2. 1 ને 1, 2. તો આવી નાની નાની ભૂલો જે મારાથી થાય છે, તમારાથી પણ થવી જોઈએ નહીં. બરાબર, 2720 એટલે કે 272 ગુણ્યા આપણે કરવાના છે 23. 0 પછી આપણે પાછળથી લગાવી દેશું. 1 0, પછી 2 દુ 4, 7 દુ 14, 4 વડી 1, 2 દુ 4 ને 1, 5 અને 3 દુ 6, 7 તારી 2101 વડી 2, 3 દુ 6, 6 ને વડી છે 2 એટલે 8. બધાનો જો આપણે સરવાળો કરીએ તો 6, 5 અને 8 ને 4, 12 બગડો વડી 1, 6. 62560. અને આ 0 જે આપણે ગણતરીમાં નથી લીધું એ લગાવવાનું, એટલે 62560. તો 62560 એ આપણો જવાબ. બરાબર, તો આ રીતે દાખલો સોલ્વ થશે. આજે આપણું રફ વર્ક છે એને આપણે છેલ્લા પેજ પર કરી શકાય, કાં તો પછી આપણે જે ગણતરી કરતા હોય એ જ પેજ પર સાઇટ પર પણ તમે કરી શકો લાઈન પાડીને. બરાબર, અહીંયા 23 છે એટલે 23 આવશે. ઓકે, તો આ રીતે દાખલો આ સોલ્વ થશે. ચાલો જોઈએ 25 અને 115. તો 25 ના અવયવ આપ સૌને ખબર જ છે. 5 ગુણ્યા
5 અને 115 ના અવયવ તો અહીંયા આપણે કર્યા છે 23 પંચા 115 એટલે 23 ગુણ્યા 5 તો 5 ગુણ્યા 23 ગુસાઅ આપણે કરીએ અવયવ થઈ ગયા 25 અને 115 બોલો વિદ્યાર્થી મિત્રો શું આવે ગુસાઅ જે બંનેમાં હોય એ જ અહીંયા આપણે એને ઘાતના સ્વરૂપે ફેરવીએ તો 5 નો વર્ગ તો 5 નો વર્ગ છે આના અવયવ જ્યારે આમાં 5 5 ની 2 ઘાત અહીંયા 5 ની 1 ઘાત ગુસાઅમાં આપણે શું લખવાનું છે સૌથી નાની ઘાત તો સૌથી નાની ઘાત કઈ આવશે 5 એક જ વાર છે એ ત્યારબાદ લસાઅ તો લસાઅમાં આપણે શું લખવાનું છે 25 અને 115 બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત લખી દો એટલે કે 5 નો વર્ગ 5 નો વર્ગ અને ગુણ્યા બીજી સંખ્યા બાકી રહી એ છે આ 23 તો આપણે લખશું 23 એટલે કે 25 ગુણ્યા 23 કરો એટલે તમને જવાબ મળી જશે 25 ગુણ્યા 23 શું જવાબ આવે 575 શું જવાબ આવશે 575 બધા જ વિદ્યાર્થી મિત્રો જાતે કરે ગુણાકાર તમને આવડવો જ જોઈએ બરાબર ચલો બરાબર છે જવાબ એકવાર ચેક કરી લેજો ઓકે હવે છે પાંચમો દાખલો 300 અને 440 તો 300 ના અવયવ આપણે અહીંયાથી લખીએ 300 ના અડધા 150 150 ના અડધા 75 75 નો 5 થી ભાગ ચાલે તો 15 પંચા 75 અને 3 પંચા 15 એ રીતે આપણે કર્યા છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 બરાબર 3 ને આપણે આગળ લઈ લઈએ ચડતા ક્રમમાં થોડા લખીએ એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 તમે મારાથી થોડા અલગ પણ અવયવ કરી શકો છો હા હા એ અવયવ પણ ચાલે જેમ કે અહીંયા 5 અને 5 છે તો 25 પણ થશે બરાબર પણ અલ્ટિમેટલી જે છેલ્લા અવયવ આવે એ આવી રીતે જ આવશે જેમ કે કોઈ વિદ્યાર્થી મિત્રો મને કહે છે કે 150 પછી 2 કર્યા પછી 75 કર્યા પછી 5 થી ભાગ ચલાવ્યો તો 25 પંચા બરાબર અને તો અહીંયા મારા અવયવમાં ભૂલ છે કઈ 25 તારી આવશે ને અહીંયા ઓકે હા તો 3 આવી ગયા ને એકવાર અને 5 5 અને 5 એકુ 5 તો આ અવયવ પણ સાચા જ છે બરાબર જમણી બાજુની સંખ્યા એ બદલાવ થઈ શકે બરાબર જેમ કે અહીંયા 25 છે 75 ને અહીંયા 75 તો અહીંયા મેં 15 લખ્યા છે જ્યારે અહીંયા 25 અવયવ સરખા આવવા જોઈએ બરાબર તમારે એકવાર ચેક કરી લેવાનું કે 2 દુ 4 4 તારી 12 12 પંચા 60 ને 60 ગુણ્યા 5 કરીએ તો 5 છંગ 30 એટલે કે 300 એ રીતે એકવાર ચેક કરી લેવાનું તો આ એના અવયવ છે એના અવયવને આપણે ઘાતના સ્વરૂપે લખીએ તો 2 નો વર્ગ 3 ગુણ્યા 5 નો વર્ગ ત્યારબાદ 440 440 તો 440 માં 220 220 અડધા કર્યા 110 110 અડધા કર્યા 55 11 પંચા 55 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11 2 ની કેટલી ઘાત આવશે 3 5 એક વખત અને 11 હવે આપણે ગુસાઅ શોધીએ શું ગુસાઅ આવશે 300 અને 440 નો ગુસાઅ શું હશે 2 ની 3 ઘાત છે અહીંયા 2 ની 2 ઘાત છે કઈ ઘાત લખવાની ગુસાઅમાં સૌથી નાની ઘાત તો સૌથી નાની ઘાત કઈ આવશે 2 ની 3 ઘાત ત્યારબાદ આપણે શું લખવાનું છે હા સોરી 2 ની 2 ઘાત લખવાની નાની ઘાત લખવાની છે 2 ની 2 ઘાત સૌથી નાની ઘાત આ 2 અને 2 કોમન છે બંનેમાં તેમાંથી ત્યારબાદ બીજું કોઈ વસ્તુ છે જે કોમન હોય તો 5 નો વર્ગ અને 5 અવયવ આપણે ઘાત સ્વરૂપ પર જ જોવાના 5 નો વર્ગ અને અહીંયા 5 તો આપણે લખીશું માત્ર 5 બીજી કોઈ સંખ્યા છે જે બંનેમાં હોય એવી કોઈ સંખ્યા છે આમાં 3 છે જ્યારે આમાં 11 છે તો એ નથી એટલે આનો જવાબ શું આવશે 2 નો વર્ગ એટલે 4 4 ગુણ્યા 5 કરો શું જવાબ આવશે 20 તો ગુસાઅ શું આવશે 20 હવે લસાઅ આપણે શોધીએ લસાઅ 300 અને 440 બરાબર 2 ની સૌથી મોટી ઘાત લખવાની તો 2 ની મોટી ઘાત કઈ છે 2 ની 3 ઘાત ત્યારબાદ 5 ની આપણે ઘાત લખવાની છે 5 ની પણ અહીંયા મોટી ઘાત કઈ છે 2 ઘાત ઉપર હવે શું બાકી રહેલું હતું જે આવતું ન હતું ગુસાઅમાં 3 એ 3 અને આ 440 ના અવયવમાં 11 11 નો ગુણાકાર હંમેશા છેલ્લે જ કરવાનો બરાબર કેમ એ સમજાવું છું તો જો 2 ગુણ્યા 2 ની 3 ઘાત કરીએ તો 8 ગુણ્યા 25 ગુણ્યા 3 ગુણ્યા 11
હવે 25 ગુણ્યા તમે 8 કરો તો જવાબ આવે 200. કેટલો જવાબ આવે? 25 ગુણ્યા 8 કરો કેટલા આવે? 200. 200 ગુણ્યા 3 કરો કેટલા આવે? 600. ને 600 ગુણ્યા 11 કરો તો જ્યારે પણ 11 વડે ગુણાકાર કરો એક સ્ટેપ ખસી જાઓ અને એ જ સંખ્યા જમણી બાજુ ખસેડીને લખી દો. તો આ 11 વડે ગુણાકાર થઈ ગયો. કેટલા આવશે? 6600. 6600 આ સંખ્યા આ રીતે આવશે. બરાબર. ચાલો જોઈએ એના પછીનો દાખલો. 144 અને 610. તો 144 ના અવયવ આપણે પાડ્યા છે અહીંયા. 144 ના અડધા 72, 72 ના અડધા 36, 36 ના અડધા 18, 18 ના 9 ને 9 ના 3 તારી 9 એ રીતે. તો 2 કેટલી વખત છે? 2 4 વખત છે અને 3 2 વખત છે. એટલે કે 2 ની 4 ઘાત અને 3 ની અહીંયા 3 આવશે. 3 ની 2 ઘાત. બરાબર. એ 144 ના અવયવ થયા. 610 ના અવયવ. 610 ના અવયવ અડધા કરો. બેકી સંખ્યા 305. 5 થી ભાગ ચલો 61. અને 61 ના કોઈ અવયવ આવતા નથી. આ યાદ રાખે. 61 એ અવિભાજ્ય સંખ્યા છે. એના કોઈ અવયવ પડશે નહીં. એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 61. ચાલો શું ગુસાઅ આવશે વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ કરો જરા. ગુસાઅ શું હશે? બંનેમાં શું છે? માત્ર ને માત્ર 2. શું જોવાનું એમાં? ઘાત મોટી કે નાની જોવાની? નાની. તો નાની ઘાત કઈ છે? 1. જેના માથા ઉપર આપણે આ 1 લખતા નથી એ. બીજું કઈ છે જે બંનેમાં હોય? ના. તો આ તમારો ગુસાઅનો જવાબ આવી ગયો. હવે લસાઅ. 144 610 નો લસાઅ જેમાં બંનેમાં છે એની સૌથી મોટી ઘાત લખી દેવાની. બંનેમાં છે એની સૌથી મોટી ઘાત. તો બંનેમાં છે 2. એની સૌથી મોટી ઘાત કેટલી છે? 4. હવે ઉપરની સંખ્યા જે છે એ 3 નો વર્ગ છે. તો એ 3 નો વર્ગ જ આપણે લેવાનો છે. ત્યારબાદ કેટલા લેવાના છે? 5 અને બીજા લેવાના છે 61. બાકીના બધા જ અવયવ આપણે લેવાના છે. 2 ની 4 ઘાત કરો તો શું મળે? 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. તો 16 ગુણ્યા 9 ગુણ્યા 5 અને પછી કરો છેલ્લે 61 વડે. તો 16 ગુણ્યા 9 કરો 160. 160 માંથી 16 ને તમે માઇનસ કરો તો આવશે 144. 16 ગુણ્યા 9 કરો કેટલા આવશે? 144 આવે. ચેક કરો એકવાર. હા. 144 ગુણ્યા 5 કરો તો 500 પછી 5 ચોક 20 200 ને બીજા 20 720. હવે આ ગુણાકાર મેં કેવી રીતે કર્યો? તો મેં 5 નો ગુણાકાર જોજો પહેલા 100 સાથે કર્યો, પછી 40 સાથે કર્યો આ બીજી વાર, ને પછી 4 સાથે કર્યો ને પછી પ્લસ કરી દીધું. તો મેં આ રીતે ગુણાકાર કર્યો. તમે પણ આ રીતે ગુણાકાર કરી શકો. 720 અને 720 ગુણ્યા આપણે કરવાના છે 61. કેટલા કરવાના છે? 61. 0 6 થી ભાગ ચલો. 0 મૂકો તો ડાબી બાજુથી ભાગ ચલાવવાનો. ઘણા વિદ્યાર્થી મિત્રો જમણી બાજુથી પણ કરતા હોય બરાબર ગુણાકાર. તો એના માટે કોઈ x કે એવું કંઈ મૂકતા હોય તો એ રીત પણ કરી શકો. ગુણાકાર આપણને આવડવો જોઈએ. 6 વડે ગુણાકાર કરો તો 0, 6 દુ 12 વડી 1, 7 છંગ 42 ને 1 43. 1 ગુણ્યા 0 એટલે 0, પછી 2 અને 7. શું જવાબ આવશે? 43920. 43920 આ એનો લસાઅનો જવાબ. બરાબર છે. ચલો જોઈએ એના પછીનો દાખલો. 7મો દાખલો. 25 ના અવયવ એકદમ ઈઝી, આપ સૌને આવડે છે. 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ. 4000 ના અવયવ. તો 4000 ના અવયવ અડધા 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 કરતા રહો. 2000 2000 ના અડધા, 1000 1000 ના અડધા, 500 500 ના અડધા, 150 250 250 ના અડધા, 125 125 ના, પછી 5 થી ભાગ ચાલશે એટલે 25 25 ના 5 એ રીતે. તો 2 કેટલી વાર આવે છે? 5 વાર આવે છે ને. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 છે 3 વખત. 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. હવે ગુસાઅ. શું આવશે ગુસાઅ? ગેસ કરો. શું આવશે? 25 અને 4000 નો ગુસાઅ શું આવે? 5 નો વર્ગ આમાં 5 નો ઘન. એ જ વસ્તુ બંનેમાં છે. બંનેમાં આવતો અવયવ માત્ર એક જ છે 5. બરાબર.
એમાંથી આપણે કયું લખવાનું છે? નાની ઘાત વાળો, એટલે 5 નો વર્ગ. જવાબ આવશે એનો 25. હવે લસાઅ આપણે 25 ગુણ્યા 4000 કરીએ તો શું લસાઅ આવશે? સૌથી પહેલા તો આપણે 5 ને જ લખી દઈએ. તો 5 ને 3 ઘાત, 5 ની 3 ઘાત એટલે 5 આમાંથી પણ આવી ગયો, આમાંથી પણ આવી ગયો. ફરીથી 5 ને 2 લખવા જવાનું નહીં. બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત. તો બંનેમાં છે 5, એની સૌથી મોટી ઘાત લખી. તો આ 5 આવી ગયા, આ પણ 5 આવી ગયા, અને આમાં 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત. તો 5 ની 3 ઘાત, 5 ને 3 વખત ગુણો, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125, બરાબર. અને 2 ને 5 વડે ગુણો તો અહીંયા જોઈ લો, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. શું જવાબ આવશે? 32. હવે 125 ગુણ્યા 32 કરો, 125 ગુણ્યા 32 શું જવાબ આવે છે? પાક્કું આવે છે 4000. ગણતરી કરીને એકવાર જોઈ લેજો, બરાબર. શું આવશે? 4000. તો જે સંખ્યા જ હતી એ જ સંખ્યા આપણે ગુસાઅ અને લસાઅમાં મળી. જો 25 એ ગુસાઅમાં મળી, લસાઅમાં મળી 4000. જે સંખ્યા હતી એ જ મળી, રકમ હતી દાખલાની, એ જ જવાબ મળ્યો. ચાલો 175 ના અવયવ 35 થી ભાગ ચાલો તો 5 થી પછી 7 5 35 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે 5 નો વર્ગ ગુણ્યા 7 એ એના અવયવ છે. હા 175 કેવી રીતના ચાલશે? 57 ગુણ્યા 3, 57 ગુણ્યા 3 પાકું. 7 તારીખ 1 મિનિટ ચેક કરી લઈએ આપણે, ભાઈને કન્ફ્યુઝન છે. 7 તારીખ 2101 વડી પડી 2, 5 તારીખ 15, 15 ને 2 171 ના ચાલે ભાઈ, બરાબર. એટલે તમે કંઈક ભૂલ કરી હશે, જોઈ લેજો એકવાર, ચેક કરજો, બરાબર. ઓકે, તો 1001 એના અવયવ આપણે જોઈએ 35 થી જ ચાલશે 175 માં તો, બરાબર. 1001 એના અવયવ કરીએ તો 7 વડે ચાલશે. યાદ રાખજો ને, તો પછી આમાં તમારો સમય બગડશે. 143 અને 143 ના 11 થી ચાલશે. ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે 143 એ અવિભાજ્ય સંખ્યા છે. ના, 143 એ 11 અને 13 નો ગુણાકાર કરવાથી મળે. એટલે એના અવયવ આવશે એ 7 ગુણ્યા 11 ગુણ્યા 13. હવે ગુસાઅ જો શું આવશે? ગુસાઅ કમેન્ટ કરો, કમેન્ટ બધાએ કરવાની છે. શું આવશે ગુસાઅ? બોલો, શું આવશે ગુસાઅ? બંનેમાં શું કઈ છે? બંનેમાં હોય એવો કોઈ અવયવ છે? 7 અને 7. તો શું જવાબ આવશે ગુસાઅનો? 7. લસાઅમાં સૌથી પહેલા બંનેમાં હોય એ તો લખી જ દેવાનું ને, એની સૌથી મોટી ઘાત લખવાની. તો 7, અહીંયા પણ એક ઘાત, અહીંયા પણ એક ઘાત, મોટી ઘાત પણ એક જ કહેવાય. હવે 5 ની 2 ઘાત ગુણ્યા 11 ગુણ્યા 13 તો 7 ગુણ્યા 25, 7 ગુણ્યા 25 કરો એટલે 175 આવે, 175 આવે ને 175 ગુણ્યા આ ચાલો 11 ને આપણે એમ તો 143 પણ થાય અહીંયા, પણ આપણે 13 વડે ગુણાકાર કરી લઈએ સૌથી પહેલા. 11 વડે ગુણાકાર પછી કરીએ. તો 175 ગુણ્યા આપણે કરીએ 13 તો 0 5 7 અને 1 3 5 15 5 વડી 1 7 તારીખ 21 ને 1 22 2 વડી 2 3 3 ને 2 5 તો 5 7 7 ને 5 12 બગડો વડી 1 2275. હવે જ્યારે 11 થી ગુણાકાર કરવાનો છે ને, આપણે શું કરવાનું છે? માત્ર જમણી બાજુ એક સ્ટેપ ખસી જવાનું, એક અંક ખસી જવાનું, એ જ સંખ્યા લખવાની જે આપણે ગુણાકાર કરવાની છે 11 વડે. તો એ જ સંખ્યા લખીને પ્લસ કરી દેવાનું. આ જે ગુણાકાર કર્યો એ મેં ગુણ્યા 11 વડે કર્યો અને સરવાળો કરી દેવો. 5 ના 5 અહીંયા કઈ નથી એટલે 7 ને 5 12 બગડો વડી 1 7 ને 8 ને 10 નું 0 વડી 1 2 ને 2 4 ને 1 5 અને 2 25 0 25 એટલે કે 25,025. તો આ રીતે તમે લસાઅ શોધી શકો, બરાબર. ચલો, જો કોઈ વિદ્યાર્થી આ હોમવર્ક કર્યું હોય તો દરેક જવાબો ચેક કરતા જજો કે તમે કોઈ ભૂલ કરી છે કે નહીં, બરાબર. કે પછી મારા અવયવો અને તમારા અવયવો સરખા છે કે નથી, એ ખાસ ચેક કરજો, બરાબર.
હવે છે 25 અને 35. હવે આ ડાયરેક્ટ આપણે અવયવ પાડી શકીએ એવું છે. 25 એટલે 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ, અને 35 તો 7 પંચા કે 5 સત્તા 5 સત્તા 35. આ એના અવયવ થયા. ગુસાઅ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી દાખલો છે, કમેન્ટ કરો શું આવશે. બંનેમાં હોય એ બંનેમાં શું છે? 5 ની 2 ઘાત છે અને 5 ની 1 ઘાત. આપણે કઈ ઘાત લખવાની? નાની. તો ગુસાઅ આવશે 5. લસાઅ શું આવશે એ પણ કમેન્ટ કરો, એકદમ ઈઝી છે. 25 ગુણ્યા 35 નો 25 અને 35 નો લસાઅ તો 5 નો વર્ગ મોટી ઘાત લખવાની લસાઅમાં ગુણ્યા 7. 25 ગુણ્યા 7 કરો, શું જવાબ આવશે? 175. શું જવાબ આવશે? 175. બરાબર. ચલો 10મો દાખલો. 105 એના અવયવ. ચલો 105 ના અવયવ કોને પાડતા આવડશે? 35 ગુણ્યા 3 કરો, કેટલા આવે? 105 આવે. 35 ગુણ્યા 3. હવે 35 ના અવયવ કયા આવે? તો 5 સત્તા 35 એટલે 3 પંચા 15, 15 સત્તા પણ થશે 105. 7 પંચા 35, 35 ગુણ્યા 3 કરો તો પણ થશે. બરાબર. ને 7 તારી 21, 21 ગુણ્યા કરો તો પણ 21 ગુણ્યા 5 કરો તો પણ 105 થશે. અને 125 એના અવયવ છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5 ની 3 ઘાત. બોલો ગુસાઅ શું આવશે? એકદમ ઈઝી છે આ બધા માટે. અવયવ તો કરી દીધા, હવે ખાલી જવાબ આપવાનો છે તમારે. શું જવાબ આવશે? ગુસાઅ 5. બંનેમાં હોય એ જ અને સૌથી નાની ઘાત. લસાઅ બંનેમાં હોય તે સૌથી પહેલા લખી દેવાનું, એટલે એ ભૂલાય નહીં. શું આવશે? 5 ની સૌથી મોટી ઘાત. એટલે આમાંથી તો બધા અવયવ આવી ગયા. આમાંથી હવે આ 5 ફરીથી લખવાના નથી. 5 નો સમાવેશ આની અંદર થઈ ગયો. હવે આપણે જે બાકી રહેલા છે 3 અને આ 7 એ જ લખવાના છે. ગુણ્યા 3 અને 7 તો 125 ગુણ્યા 7 તારી 21. 125 ગુણ્યા 21 કરો એટલે તમને જવાબ મળશે. 125 ગુણ્યા 21 0 5 તો 10 નો 0 વધી 1 2 દુ 4 ને 1 5 2 એકુ 2 અને 125 26 25. શું જવાબ આવશે? 2625 એનો જવાબ આવશે. બરાબર છે. ઓકે ચાલો ચેક કરી લેજો તમારું હોમવર્ક. ભૂલ તો નથી કરી રહ્યા ને તમે? એ ચેક કરજો. 220 220 ના અવયવ અડધા કર્યા 110, 110 ના અડધા 55, 55 ના અડધા અડધા ન થાય એ 11 પંચા 55 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11. 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 11. આ એના અવયવ થયા. 132 132 ના અડધા એ 66 થશે, 64 નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી દે અહીંયા કે 132 એટલે એના અડધા થશે તો 66, 66 ના અડધા 33 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11. 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 11. ગુસાઅ શોધીએ. શું આવશે ગુસાઅ? કમેન્ટ કરો. 220 132 બંનેમાં શું છે? 2 નો વર્ગ 2 નો વર્ગ એ બંનેમાં છે ને? તો 2 નો વર્ગ એ બંનેમાં છે. બીજી કોઈ સંખ્યા છે જે બંનેમાં હોય? હા છે. તો તમે જે જવાબ આપ્યો કે 4 જવાબ આવે ડાયરેક્ટ, એ ખોટો છે. કેમ કે 11 પણ બંનેમાં છે તો 11 પણ આપણે લખવાના. બરાબર. એટલે 11 ગુણ્યા 4 કરો, 2 નો વર્ગ 4 થાય, 11 ચોક 44 તો એનો ગુસાઅ આવશે એ 44 આવશે. બરાબર. જ્યારે લસાઅ 220 અને 132 નો લસાઅ આવશે એમાં 2 ની સૌથી મોટી ઘાત તો 2 ની 2 જ ઘાત છે તો 2 ની 2 જ ઘાત લખવાની. ત્યારબાદ 11 તો 11 એક વાર, આમાં પણ એક વાર છે એ એક વાર લખવાના. ત્યારબાદ બાકી શું રહ્યું? તો ઉપરથી બાકી રહ્યું આ 5 એ આપણે લખવાના. અને આના 132 ના અવયવમાં બાકી રહ્યું એ છે 3. શું બાકી રહ્યું? 3. એટલે કે આ 11 અને 2 ના વર્ગનો ગુણાકાર તો આપણે કરેલો જ છે 44. 44 ગુણ્યા 5 તારી 15 કરી દો. 44 ગુણ્યા કેટલા કરી દો? 15. અથવા તો આવી રીતે પણ કરી શકો. 44 ગુણ્યા 5 તો 5 ચોક 20 એટલે 200 ને પાછા 5 ચોક 20 એટલે 220 એ 5 વડે ગુણાકાર કરવાથી આવે ને 220 ના ગુણ્યા 3 કરો તો 660. તો આનો જવાબ આવશે 660. એ લસાઅનો જવાબ આવશે. બરાબર. ચાલો જોઈએ.
12મો દાખલો 625 અને 3125. તો 625 ના અવયવ પણ એકદમ ઈઝી છે. 5 ને ગુણ્યા કરો એટલે તમને મળી જાય. બરાબર. હવે મેં અહીંયા એટલા માટે એકવાર લખ્યા છે, ડબલ મહેનત શું કરવાની. બરાબર. કેમ કે 625 છે તે અહીંયાથી આવી જ જાય છે. 3125 નો 5 થી ભાગાકાર કરો 3125, પછી 5 થી ભાગાકાર કરો તો 625 આવે જ છે. એટલે 625 ના અવયવમાં આટલા જ અવયવ લખવાના. કેટલી વખત 5 છે? 1 2 3 4. જોજો 5 પંચા 25, 25 પંચા 125 અને 125 પંચા 625. એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 ની કેટલી ઘાત આવશે? 4. અને 3125 માં 5 ની કેટલી ઘાત આવશે? 5. બરાબર. એટલે 5 ની 5 ઘાત. હવે ગુસાઓ કમેન્ટ કરો, ગુસાઓ શું હશે? આવડી જવું જોઈએ બધાને જ. 3125 શું ગુસાઓ હશે? 5 ની 5 ઘાત, 5 ની 4 ઘાત. કઈ ઘાત લખું ગુસાઓમાં? સૌથી નાની ઘાત. તો સૌથી નાની ઘાત છે 5 ની 4 ઘાત ને 5 ની 4 ઘાત, એટલે સંખ્યા કઈ મળે? 625. અને લસા 625 અને 3125, એનો લસાનો જવાબ એ પણ તમને આવડે જ છે. કમેન્ટ કરો શું આવશે? 5 નો કેટલી વાર આવશે? મોટી ઘાત. 5 ની 5 ઘાત ને 5 ની 5 ઘાત એટલે આ જ સંખ્યા 3125. આટલો ઈઝી દાખલો છે આ. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. 150 અને 240. તો 150 છે અને તમે ડાયરેક્ટ પણ અવયવ કરી શકો. આવી રીતે કરવાની જરૂર પણ નથી. જેમ કે 150 માં 0 છે એટલે 5 ગુણ્યા 2 આવશે 10. આ 10 લખ્યા. ને 15 નો અવયવ તો 5 ગુણ્યા 3, 5 તારી 15. આ રીતે પણ ડાયરેક્ટ પણ કરી શકો તમે. તો 5 કેટલી વાર આવે? 2 ને લખીએ સૌથી પહેલા, ચડતા ક્રમમાં લખીએ, પછી 3 અને 5 ની 2 ઘાત. તો આ રીતે તમને મળશે એ 150 ના અવયવો. તો 2 તારી 6 અને 6 ગુણ્યા 5 નો વર્ગ કરો. 25 ગુણ્યા 25 છંગ કેટલા થશે? 150. બરાબર. એટલે ડાયરેક્ટ પણ કરી શકો. ઘણીવાર આવી ગણતરી કરવાની જરૂર પણ ન પડે. બરાબર. જો તમને આવડતા હોય તો. 240 ના અવયવ જોજો. 240 માં 0 છે ને એટલે 5 ગુણ્યા 2 તો આવશે જ. હવે 24 ના અવયવ. 24 ના અવયવ તો 6 ચોક 24 થાય ને. પણ તમે 6 ચોક 24 નહીં લખી શકો. કેમ કે 6 અને 4 એ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. આપણે આના પણ પાછા ભાગ કરવા પડે. કેમ કે 2 ગુણ્યા 3 કેટલા થયા? 6. અને 4 એટલે 2 ગુણ્યા 2. 4 એટલે 2 ગુણ્યા 2. અને આ 0 છે એના અવયવ 5 દુ 10. બરાબર. હવે અવયવ તમે મેં આ પહેલાથી કરેલા એમાં પણ ચેક કરી લો સરખા છે કે નથી. 2 કેટલી વાર છે? 1 2 3 અને 4. 1 2 3 અને 4 છે. ઓકે. પછી 3 એક વાર છે. હા. 5 એક વાર છે. હા છે. બરાબર. એટલે જ્યારે તમે આવા અવયવ પાડો તો આવા અવયવોમાં સૌથી પહેલા 2 થી પ્રયત્ન કરવાનો, ત્યારબાદ 3 થી, ત્યારબાદ 5 થી. અવિભાજ્ય સંખ્યાઓનો ક્રમને યાદ રાખવાનો. બરાબર. તો પણ ચાલે. અને જો તમે ડાયરેક્ટ કરતા હોય તો સંખ્યા 240 થાય છે કે નથી થતી એ કન્ફર્મ તમારે જોવાનું. જો આમાં એક વાર 2 લખવાનું પણ ભૂલાઈ જશે તો તમારો દાખલો ખોટો આવશે. બરાબર. એટલે 2 ની કેટલી ઘાત છે? 2 ની કેટલી ઘાત છે? 4. ત્યારબાદ 3 અને ત્યારબાદ 5. હવે ગુસાઅ 150 અને 240 એનો ગુસાઅ શું આવશે? ચાલો આમાં 2, આમાં પણ 2. અહીંયા 2 ની 1 ઘાત, અહીંયા 2 ની 4 ઘાત. શું આવશે? 2. 3 આમાં 1 વાર, આમાં પણ 1 વાર તો 3. 5 ની આમાં 2 વાર, 2 ઘાત છે ને આમાં 5 એક જ વાર છે તો આવશે 1 વાર. શું આવશે જવાબ એનો? 30. 5 દુ 10 અને ગુણ્યા 3 કરો તો 15 દુ 30. ગુણાકાર ઈઝી છે આનો. હવે લસા કરો 150 અને 240 નો. તો સૌથી પહેલા 2 લો. 2 ની 4 ઘાત છે, અહીંયા 2 ની 1 ઘાત છે. તો કઈ ઘાત લખવાની આપણે? 2 ની 4 ઘાત. 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત તો 3 ને એક જ વાર લખાય. 5 એક વાર છે, અહીંયા 5 2 વાર છે. 5 2 વાર લખવાના. શું જવાબ આવશે? 2 ને 4 વડે ગુણો તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 16 ગુણ્યા 3 ગુણ્યા 25. 16 ગુણ્યા 25 તમે આગળ પણ એકવાર કદાચ કર્યા છે. 16 ગુણ્યા 25 કરો
તો કેટલા આવશે? 400. 4 ચોક 16 એટલે 400. 16 ગુણ્યા 25 કરો, કેટલા આવશે? 400 ને 400 ગુણ્યા 3 કરો, 1200 આવે. આવે? કેટલો જવાબ આવે? 1200 આવે ને? બરાબર. 14મો દાખલો આપણો 125 અને 225. 125 ના અવયવ તો આવડે જ છે, મોડે જ થઈ જાય. હા, 5 ગુણ્યા 5 3 વાર ગુણો, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ની 3 ઘાત. અને 225, તો 225 ને આપણે સૌથી પહેલા 2 થી તો ચાલશે નહીં, 3 થી પ્રયત્ન કરી જોવાનો. કેમ કે તમે 5 છે તો 5 થી પણ કરી શકો, પણ 3 તો છેલ્લે આવવાના જ છે. બરાબર, 3 તો છેલ્લે આવવાના જ છે. કોઈ વિદ્યાર્થી મિત્રએ આવું પણ કર્યું હોય 225 તમે 5 થી ભાગ ચલવી દો તો હા ચાલે. કેટલા ચાલશે બોલો? હા, 45 ગુણ્યા 5, પછી 45 ના અવયવ 15 તારી 45, બરાબર. પછી 5 તારી 15 ને 5 એકુ 5, સેમ જ આવે છે. 5 2 વાર આવ્યા, 2 વાર આવ્યા, 3 આવ્યા, 3 આવ્યા, બરાબર. તો અવયવ આવશે એના 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે 3 નો વર્ગ અને 5 નો પણ વર્ગ. ગુસાઅ શોધીએ. શું ગુસાઅ હશે? કમેન્ટ કરો. ચાલો, હવે તો આવડી જ ગયા હશે. શું હશે? 5 ની 3 ઘાત, 5 ની 2 ઘાત, નાની ઘાત લખવાની ને. શું આવશે જવાબ? 25. લસાઅ પણ 125 અને 225, એમાં 5 ની ઘાત સૌથી મોટી લખી દો એટલે 5 ની 3 ઘાત. બાકી શું રહ્યું? 3 નો વર્ગ, એ પણ લખવાનું. એટલે 125 ગુણ્યા 9 કરો, 125 ગુણ્યા 8 કરો તો 1000 આવે, એટલે આ આવશે 1125. એકવાર ગુણાકાર કરીને જોઈ લેજો. 1125, બરાબર. ઓકે, તો આ થયો આપણો 14મો દાખલો. હવે આપણો આ છેલ્લો દાખલો છે 15મો દાખલો. 145 એના અવયવ, તો 29 ગુણ્યા 5 કરશો ત્યારે જ મળશે, કેમ કે 29 એ અવિભાજ્ય સંખ્યા છે. અને 225 જેના અવયવ ઓલરેડી હમણાં જ આપણે કરી ચૂક્યા છે આગલા દાખલામાં જ. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 3 નો વર્ગ, 3 નો વર્ગ અને 5 નો પણ વર્ગ. ચાલો, ગુસાઅ શું આવે? 145 અને 225, 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત. શું લખવાનું? નાની ઘાત, તો 5 જ. બીજું કઈ છે જે બંનેમાં હોય? ના. બીજા કોઈ અવયવ છે? ના. તો હવે જોઈએ લસાઅ. લસાઅમાં પણ 145 225. શું આવશે લસાઅ? બંનેમાં હોય તે સૌથી મોટી ઘાત, તો 5 અને 5, તો 5 નો વર્ગ. ત્યારબાદ આ 29 પણ આવશે. ઉપરથી આપણે લઈ લઈએ છે 29 અને નીચેથી લઈએ છે આ 3 નો વર્ગ, જે ઉપર નથી પણ નીચે છે, બરાબર. એટલે કે 3 નો વર્ગ. હવે 25 ગુણ્યા 9 ગુણ્યા 29 કરો, એ તમારો જવાબ. 25 ગુણ્યા 9 કરો તો મળશે 225. 225 ગુણ્યા 29 કરો, શું જવાબ આવે? કરો. 225 ગુણ્યા 29, 0 5 દુ 10 નો 0 વડી 1 5 ને 2 દુ 4, 9 5 45 નો 5 વડી 4, 9 દુ 18, 18 ને 4 22, 2 વડી 2, 9 દુ 18 ને 2 20, 5 5 6 આવે છે આટલો જવાબ. એકવાર ચેક કરજો. મારી પણ કોઈ નાની મોટી ભૂલ થઈ શકે છે, બરાબર. હું પણ તમારી જેમ એક માનવ જ છું, રોબોટ નથી. માનવ માત્ર ભૂલને પાત્ર. નાની કોઈ ભૂલ હોઈ શકે. જો ભૂલ હોય તો પણ તમે કમેન્ટ જરૂરથી કરજો, બરાબર. આવા દાખલાઓમાં જો મારી કોઈ નાની મોટી ભૂલ રહી જાય કોઈ પણ વિડીયોમાં, તો કમેન્ટ કરીને એ પણ જણાવજો, જેથી જે આપણા વ્યુઅર્સ છે, જે જોવાવાળા વિદ્યાર્થીઓ છે, એ લોકોને પણ આ ભૂલો ખબર પડે અને હું એને પણ ટેગ કરી શકું કે અહીંયા ભૂલ છે, કે નેક્સ્ટ વિડીયોમાં પણ ચર્ચા કરી શકું, બરાબર. તો અહીંયા આપણા આ 15 દાખલાઓનું હોમવર્ક કમ્પ્લીટ થાય છે, પરંતુ તમારા માટે બીજું એક નવું હોમવર્ક લઈને આવ્યો છું. તો આ નવું હોમવર્ક પણ 15 દાખલાઓનું છે, પરંતુ 3 સંખ્યાઓ માટેનું છે. આ 3 સંખ્યાઓ માટે પણ નિયમ સરખો જ છે. 3 માં હોય તો જ ગુસાઅ આવશે, બરાબર.
ને 3 એ 3 માંથી આપણે સૌથી નાની ઘાત લેવાની છે, તે જ ગુસાઅમાં આવશે. લસાઅની અંદર 3 એ 3 માં હોય તેની સૌથી મોટી ઘાત લખવાની, 3 એ 3 માં ના હોય, 2 માં હોય તો 2 માંથી પણ સૌથી મોટી ઘાત લખવાની, બરાબર. અને બાકીના બધા જ અવયવ લખવાના, ત્યારે લસાઅ તમને મળશે, બરાબર. તમારે જો હોમવર્ક માટે એક દાખલો મારે કોઈ ગણાવવો હોય તો મેં અહીંયા તમને એક દાખલો ગણાવી શકું છું. તો એક દાખલો આપણે એક પ્રયત્ન કરીએ જેથી તમને ખ્યાલ આવે. હોમવર્કનો દાખલો 15, 21 અને 35. 15 તો 15 ના અવયવ 5 ગુણ્યા 3, પછી 21 7 તારી 21 અને 35 છે. 35 છે ને? ઓકે. તો પહેલો દાખલો હું તમને ગણાવું છું, તમારે જાતે ગણવાનો છે. 7 પંચા 35. તો ચાલો જોઈએ ગુસાઅ શું આવશે જે બધામાં હોય, 3 એ 3 માં હોય, 15, 21 અને 35 નો શું ગુસાઅ આવશે? 3 એ 3 માં શું છે? 5 શું 3 એ 3 માં છે? પહેલામાં છે તો ત્રીજામાં નથી. 3 પહેલામાં છે, બીજામાં છે, ત્રીજામાં નથી, ત્રીજા અવયવમાં નથી. અને 7 એ બીજા અને ત્રીજામાં છે. એટલે 3 એ 3 માં આવતી હોય એવી કોઈ સંખ્યા મળતી નથી. 3 એ 3 માં આવતી હોય અને મળતી હોય એવી જ સંખ્યા ગુસાઅમાં આવશે, બાકી કોઈ આવશે નહીં. એટલે અહીંયા ગુસાઅ આવશે 1. પરંતુ લસાઅ આ 15, 21 અને 35 નો લસાઅ એમાં શું આવશે? તો જો 5 2 માં છે, પરંતુ ઘાત આપણે જોવાની એક જ વખત છે, બરાબર. જો ઘાત એની મોટી હોતે, કોઈ સંખ્યા એવી આપી હોતે અને 5 નો વર્ગ આવ્યો હોતે તો આપણે અહીંયા શું લખતે? 5 નો વર્ગ. ભલે 2 માં હોય, ભલે એ 2 માં હોય. 3 માં જ હોય એને મોટી ઘાત લખવી એવી જરૂરી નથી, બરાબર. 2 માં હોય તો પણ આપણે સૌથી મોટી ઘાત લખવાની. ત્યારબાદ આપણે જોઈએ તો 3 એ પણ 2 માં છે, પણ એક જ ઘાત છે એટલે આપણે એક વાર લખીએ. જો કોઈ અવયવ એવો હોય કે મોટી ઘાત આવતી હોય તો આપણે મોટી ઘાત લખવાની. ત્યારબાદ 7 અને 7 તો 7 તો 5 તારી 15, 15 સત્તા કેટલા થાય? 15 સત્તા 105. તો 3 સંખ્યાઓનો ગુસાઅ લસાઅ તમે આ રીતે શોધી શકો છો, બરાબર. અહીંયા આપણા જે દાખલાઓ જે છે હોમવર્કના પાછા એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો. આ 15 દાખલાઓ તમારે જાતે પ્રયત્ન કરવાના છે. પ્રયત્ન કરશો તો આવડશે જ. ન આવડે, હજુ પણ કઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. જે લાઈવ વિદ્યાર્થીઓ છે એ લોકો પણ મને ક્લાસીસમાં પૂછી શકે છે, બરાબર. અને આ 15 દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. તો અહીંયા આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય. નેક્સ્ટ વિડીયોમાં આ 15 દાખલાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહેજો. આભાર. થેન્ક યુ.